સનાતન ધર્મની જય, સદગુરુ દેવની જય, ભારત માતા કી જય. આજે આપણે પરમાત્માનો જે આપણા ઉપર જીવાત્મા ઉપર ઉપકાર છે એ ઉપકારને ભૂલવાનો નથી. એ ઉપકારને સદા યાદ રાખી એને બદલો આપણે ગમે તેમ કરીને પરમાત્માનો બદલો વાળી શકીએ એમ નથી. તો પરમાત્માનો ઉપકાર આપણી ઉપર ઘણો છે. ત્યાંના ઉપકારનો બદલો આપણે વાળી શકીએ એમ નથી. પરમપિતા સર્વ સૃષ્ટિ જીવની નિર્લેપ સંભાળ રાખે છે. જીવાત્માનું યોગક્ષેમ રાખે છે. પરમાત્મા દરેક જીવોનું ગર્ભમાં રક્ષણ પાલન પોષણ કરે છે. જન્મ થતાં માતાના તનમાં દૂધનું નિર્માણ કરે છે. દાંત આવતા ખોરાક પાણીનું સગવડતા કરી અને એનું પાચન કરે છે. જીવના વિકાસ માટે મન બુદ્ધિ ઇન્દ્રિયો અંતકરણમાં જ્ઞાનની સમજણ આપે છે. પરમપિતા જીવનના કલ્યાણ માટે બધું જ્ઞાન આપે છે અને પરમપિતા જીવાત્મા માટે પૃથ્વી પાણી પવન પ્રકાશ આપે છે. જીવાત્માના આરામ માટે રાત દિવસ બનાવે છે. ખોરાક માટે અનેક વનસ્પતિ વૃક્ષ છોડ વેલ કંદમૂળ ઉગાડી અને આપણો ઉપર ઘણો બધો ઉપકાર કરે છે. દૂધ માટે ગાય ભેંસ બકરી ઘેટા જેવા પ્રાણીઓનો પણ જન્મ આપે છે. જીવને શ્વાસ લેવા ઓક્સિજન આપે છે અને વૃક્ષો પણ બનાવી એમાંથી ઓક્સિજન પણ બધા જીવો માટે બનાવે છે. જીવને જન્મ જીવન મૃત્યુ આપે છે. જીવને જન્મ જીવન અને મૃત્યુ આપે છે. જીવના રોગ દૂર કરવા માટે જંગલમાં ઔષધિ અને ઓક્સિજનનું નિર્માણ કરે છે. પરમ પ્રભુનો ઉપકાર અગણિત છે. તેમ છતાં મૂર્ખ માનવી પરમપિતાનો ઉપકાર અગણિત છે. મૂર્ખ માનવી પરમપિતા પ્રભુનો ઉપકાર ભૂલી ઈશ્વર સૃષ્ટિ વિરુદ્ધ કર્મ કરી હરખાય છે. પરમપિતાના કર્મ સિદ્ધાંત કાયદા ધર્મ ભૂલી પ્રભુ ભજન ઉપકાર જીવ ભૂલી જાય છે. અંતે દુઃખી બહુ થાય છે. પ્રભુ ઉપકાર ભૂલી અહમ વધારી જીવને ભવબંધન લક્ષ 84 કરાવે છે. માનવ જીવન વ્યર્થ ગુમાવે છે અને પછી બહુ પછતાય છે. હરિનો ઉપકાર સમજે તો માનવ જીવન સફળ સાર્થક થાય છે. તમે અમસ્ત વિચાર કરો કે સૃષ્ટિક્રમ બદલવાથી શું જીવની હાનિ થાય. થોડા દિવસ માટે સૂર્યનો પ્રકાશ હરી બંધ કરે તો શુંનું શું થાય. થોડા દિવસ પૃથ્વી પરથી પાણી શોષણ કરી લે તો પણ મનુષ્યનું શું થાય. અને ખારા સમુદ્રથી આપની તરસ પણ ના છીપાય. ખોરાક રાંધવા માટે પાણી સ્નાન કરવા માટે પાણી બધી જીવન જરૂરિયાત માટે પાણી એ આપણને કેવી રીતે આપે છે. જો એ જગતમાં પાણી થોડાક ટાઈમ માટે શોષણ કરી લે તો આપણું હાલત શું થાય. માટે પ્રભુનો ઉપકાર તમે ભૂલશો નહીં. જો તમે 5 મિનિટ પવન બંધ કરી દે તો સૃષ્ટિ જેઓની હાલત કેવી થાય એ વિચારો. જો તમારી ઊંઘ પ્રભુ હરી લે તો તમારી હાલત શું થાય એ તમે બધું મગજમાં રાખી અને વિચારો. જો તમારી ઊંઘ હરી લે તો તમે ગાંડા જેવા થઈ જાઓ. જો તમારે સ્મૃતિ બધી જો તમને યાદ રહે તો તમારી હાલત શું થાય. એટલે એ પ્રભુ કાયમી કોઈને ક્રોધિત રહેવા દેતો નથી. કોઈને કાયમી ઊંઘણસી રહેવા દેતો નથી. એટલે જીવનમાં તમે વિચાર કરો કે જીવનમાં ઘણી વસ્તુ ના હોય તો આપણી હાલત શું થાય. એટલે એમ કે આપણને આપણી હોશિયારી ભૂલી પરમાત્માનો આભાર માનવાનો. પરમાત્મા જે કરે એ થાય. પરમાત્મા વિના એના ઉપકાર વિના આપણું જીવન પણ જીવવું શક્ય નથી. એટલે આપણી હોશિયારી ભૂલી અને પરમાત્માનો ઉપકાર યાદ રાખી દરેક જીવજંતુ પશુ પંખી જીવજંતુનો પરોપકાર કરી ઉપકાર કરતા શીખો. જો પરમાત્મા આપણા ઉપર કરે તો આપણે બધા જીવસૃષ્ટિ ઉપકાર કરવો જોઈએ. પરમાત્માનો અંતકરણપૂર્વક ઉપકાર સમજીને
માનવતા સમજી માનવતાપૂર્ણ જીવન જીવી પોતાના અહમનો નાશ કરી જીવનું કલ્યાણ થાય એવો પ્રભુનો આભાર માની અને પ્રભુને પ્રાર્થના કરવાની કે પ્રભુ તારી મારા ઉપર કેવી અસીમ કૃપા છે, મારા ઉપર તારી કરુણા કેવી છે, તારા ઉપકાર હું જીવનમાં ભૂલીશ નહીં એવો આભાર માની આપણે માનવ જન્મનું સાર્થકતા સમજવી જોઈએ. ઈશ્વર વિના માનવ જીવન શક્ય છે જ નહીં અને ઈશ્વરને જે ભૂલ છે એ જીવનમાં અધોગતિને પામશે. એટલે પરમાત્માને પામવા માટે પરમાત્માનો ઉપકાર ભૂલવાનો નથી. પરમાત્માની શ્રદ્ધા ભક્તિ વિશ્વાસ કરી અને પ્રેમપૂર્વક એની પ્રાર્થના કરવાની અને એને યાદ કરવાના, હે પ્રભુ તારા જેવો દયાળુ કોઈ નથી, આ જીવનમાં તારા વિના મારું કોઈ નથી. હે પ્રભુ મારાથી તો કંઈ થાય નહીં, તારા ઈચ્છા વિના પાંદડું પણ હલે નહીં. માટે ભગવાન તે અમને પવન પાણી આપ્યા અને રહેવા માટે મકાન આપ્યા, પહેરવા માટે કપડાં આપ્યા, ખાવા માટે ખોરાક આપ્યો અને જગતને સમજવા તે બુદ્ધિ આપી. તો તારો ઉપકાર અમારી ઉપર અનેક ગણો છે, તો તારો ઉપકાર અમે ભૂલશું નહીં. હે પ્રભુ દયા કરો, કરુણા કરો, સૌનું કલ્યાણ કરો. એવી જ ભાવના સાથે આપણે જગતની સેવા કરવાની છે. જગતમાંથી તમને કોઈ પણ કાઢી મૂકે પણ પરમાત્માના જે આ જગત છે એમાંથી તમને કોઈ કાઢી મૂકવાનું નથી. એટલે પરમાત્માનો ઉપકાર માની પરમાત્માની પ્રાર્થના, સ્મરણ, ઉપાસના, આરાધના કરો અને નામ સ્મરણ, આ કલિયુગમાં કેવળ નામ સ્મરણ, પરમાત્માનો આભાર માની અને સતત પરમાત્માના સાનિધ્યમાં રહી પરમાત્માની મન બુદ્ધિ અર્પણ કરી અને આનંદથી જીવન ગુજારો. સૌનું કલ્યાણ એ જ આપણો ઉત્તમમાં ઉત્તમ માર્ગ છે. હરિ ઓમ. જય સિયા રામ.